હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ છે ને. ફરી પાછા અમારા એક નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. અને ફાઇનલી મિત્રો વરસાદ ગયો આજે વરસાદ હાવ વયો ગયો, જોઈ શકો છો તમે. હાવ વયો ગયો, વાદળ બધી ખુલ્લા થઈ ગયા. અને આજે તો આગળ ડેરીએથી આવે ને ત્યાં અમારે વિયુભાઈ હજી ઉઠતા, વિયુભાઈને ઉઠાડવા આવે તો હજી આળામાં ઉડે આળા. એ વિયાંગ चलने उठने का नहीं है, हैं? उठो नहीं ये भाई, उठो नहीं। चल चल चल, उठ जा ए उठ जा हाल 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 उठ जा। चल चल खड़ा हो, चल वियांक कुमार निलेशभाई सुडासामा, गाम सारा, तालुको कोડીનાર, જિલ્લો ગીર સોમનાથ. એમ તો ક્યાં તને કોઈ ઉઠાડવા આવ્યું ને? તું બીજી વાત ઉઠાડવા નતું આવ્યું ભાઈ? નહીં, અને અમારે વીરભાઈને કોઈ ઉઠાડવા નતો આવ્યો એટલે ઉઠતો જ, બાકી તો ઉઠી જાય વહેલા હેર. કા હા, હવે મિત્રો તો વિયુભાઈને લઈ જઈએ, બ્રશ કરાવી લઈએ અને નાસ્તા પાણી કરીને પછી સીધા નીકળીએ કામ ઉપર જવાનું છે. આપણે દુધાણા એક રૂમ છે એ બતાવવાનો છે ને, એમાં લાદી ફિટિંગ કરવાની છે. આગળ સોમાનું છે એટલે વધારે મોટા કામ નથી. તો હાલો એ કામ કરીએ. અને 8 દિવસથી એક ધારો વરસાદ કરો તો 8 દિવસથી આપણે ઘેર બેઠા. હાલો શરૂ કરીએ કામ હવે આજથી, ભગવાનનું નામ લઈને. જય માતાજી, જય મા ભગવાન. માં તે નાસ્તો કરી લીધો? હું ખાધું ખબર નહીં. ફોન આવે તીનો કયો પકાસ હે? ચાય પાણી હે? હલો મિત્રો, નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નીકળીએ કામે. તમે જવાનું છે ને એમાં? ખબર નહીં. કોણ? ભાઈ 100 વાગ્યા 12 વાગ્યા છે ઉઠતો નથી, 100 વાગ્યા પછી ઉઠે. કોણ? વિડીયોમાં મિત્રો ફાઇનલી આપણે સાઈડ ઉપર પૂકી ગયા છે. અને આ બધી જો અહીંયા વાટ જોઈને જ બેઠા હતા. ને આને તો તમે વર્તો જ છો, એક દિવસના સીએમ. હા જો આ વિવેકભાઈ, વિવેક ને હાથ કા કેમ હાલો મારા ભેગા નહીં હાલો આજ લઈએ. શું છે તારે? શું છે ભાઈ? કેમ હાલે તારી તબિયત પાણી? જિંદગી હારી છે? તો પછી પૈસા જ છે ને. મને સારું કર્યું ભાઈ. હા મિત્રો, આપણે આ રૂમ આજે પૂરો કરવાનો છે. જોઈ લઉં અટાણે, આમ જોઈ લઉં પછી આનો આખો ફાઇનલ લુક તમને છેલ્લે હું બતાવવા. હાલો વિડીયોમાં કન્ટિન્યુ લ્યો, મજા આવી. હા હું બોલ. તમે 3000 રૂપિયા મગો પછી ફોન નથી કરતા. માણસો 1000 રૂપિયા મગે તો કાયમીનો ફોન કરે. તમારે જેવો કોઈ માણા નહીં એમ. અરે મિત્રો ફાઇનલ લેવા છે ને આપણે છેલ્લે ચાલુ કર્યું. હલો મિત્રો, ફાઇનલી આપણે આ રૂમ પૂરો કરીને અને તમે જોઈ શકો છો રૂમ પૂરો થઈ ગયો. અને હવે બસ 5 વાગી ગયા છે ને, હવે ઘરે જઈએ. હાલો આગળ કન્ટિન્યુ રહ્યો, ઘેરે જઈને પાછા બ્લોગ કન્ટિન્યુ કરી. મિત્રો ફાઇનલી આપણે ઘેરે પૂગી ગયા છે. અને ઘેરે આવીને અમારે વિયુભાઈએ ડાયરેક્ટ ખિસ્સામાંથી કેડબરી કાઢી લીધી. કાવ્યા કઈ આણી ભાઈ? હે પપ્પાને આણી પણ તે મગાવી હતી, ફોન કર્યો હતો તે કઈ આગળ અહીંયા ફોન કર્યો. અમે રસ્તામાં આવતા હતા ને વિયુએ ફોન કર્યો કે મારા તો કેડબરી લેતા. અને મિત્રો આ વરસાદનું વાતાવરણ છે, બાકી એક નંબર કઈ રીતે
મસ્ત વાતાવરણ છે. જો વરસાદ નથી પણ ખાલી વાતાવરણ મસ્ત છે. પવન બવન બધી કંઈ ઘટે નહીં. હે સોકલીનું ઘર બતાવું? ક્યાં છે? ક્યાં? ઓલા હા એરિયું ઓલા આપણે સોકલીનું ઘર એ કિંજે બનાવી? દાદા આવે બનાવી? આમાં શકલી આવે ભાઈ? આવે? હા બાપા. હે હે હવે મિત્રો હવે આપણે ડેરીનું ટાણું થઈ ગયું તો ડેરીએ જવાનું છે અને અહીંયા હવે આપણે બ્લોગ સમાપ્ત કરીએ. ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય મિત્રો. અને અહીં સુધી બ્લોગ જોયો હોય, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો. અને ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય મિત્રો.